અંબાલાલ કાકા, અત્યારે કઈ રીતની પરિસ્થિતિ છે જે વાવાઝોડું ઉદ્ભવી રહ્યું છે, કયા સમયગાળામાં ઉદ્ભવશે, અત્યારની પરિસ્થિતિ શું? આ બાબત તો હવામાન ખાતું જ પુષ્ટિ કરશે, પણ અત્યારે જોવા જઈએ તો આ વાવાઝોડું તબાહી સૂચક તો રહે છે જ. ખાસ કરીને એક ટ્રફ લાઇન કેરળથી લઈને છેક ગુજરાત સુધીના ભાગોમાં બને છે, પરંતુ ખાસ અસર તેની મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં રહેવાની શક્યતા રહે છે. આ વાવાઝોડું તારીખ 22મી સિતમ્બર છે અને તારીખ 24થી 28 વચ્ચે વાવાઝોડું બનવાની શક્યતા છે, ચક્રવાત. અને આ ચક્રવાતની અસર ગુજરાત તરફ વધારે થવાની શક્યતા છે, કારણ કે આરબ કન્ટ્રી તરફ હાઈ પ્રેશર છે. એટલે હાઈ પ્રેશર હોય ત્યાં તદ ભાગોમાં ચોમાસું પાછું ધકેલાતું હોય છે, જેના કારણે ગુજરાત તરફ ચોમાસું આવશે અને અપર વિન્ડ પણ જરા સહાયકારી છે. સમુદ્રનું ટેમ્પરેચર પણ કંઈક અંશે સહાયકારી છે.